અરવલ્લી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાશે। જનભાગીદારી સાથે અરવલ્લી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને અનુરોધ કરતા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશંસી પારીખ। અરવલ્લી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાશે। જનભાગીદારીના સાથે અરવલ્લી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને અનુરોધ કરતા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશંસી પારીખ। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। માહિતી આપતા કલેક્ટર પ્રશસ્તિ પારીખે જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે અરવલ્લી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો, જેમાં જાહેર સ્થળ, બગીચો, બસ સ્ટેન્ડ, ગ્રામ વિકાસ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી વિભાગ સંકલન કરીને તમામ નાગરિકો સહભાગી બની રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે। આ દરમિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે। નમસ્કાર। આવતી 17મી સપ્ટેમ્બર 2024 થી આપણા જિલ્લા અને આખા ગુજરાતમાં શરૂ કરવા જઈ રહ્યા છે આપણે સ્વચ્છતા જ સેવા કેમ્પેન, અને આ વખતે થીમ રહેશે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા। એમાં હું બધા નાગરિકોથી અપીલ કરું છું કે એમાં જનભાગીદારીના ભાગરૂપે આપ બધા એમાં જોડાઓ। સરકાર તરફથી તંત્ર તો એમાં કામ કરશે જ, પણ જનભાગીદારીના ભાગરૂપે બધા લોકો એમાં જોડાય। તમારી સોસાયટી, તમારે ગામડાઓમાં, તમારે શહેરમાં જે કોઈ વ્યવસાયિક યુનિટ હોય, તમારી દુકાનથી લઈને ઇન્ડસ્ટ્રી હોય, જે કમ્પાઉન્ડ હોય, શાળા છે તો શાળાના કમ્પાઉન્ડ હોય, હોસ્પિટલ છે, આ બધામાં સફાઈ રાખવાની અને એમને આજુબાજુના એરિયામાં પણ સફાઈ રાખવાની। સાથે સાથે અમે અપીલ કરીએ છીએ કે આપની જે સફાઈની ફોટા હોય, જે પહેલેની ફોટા હોય અને જે આપને સ્વચ્છ કરીને કર્યા હોય એ પણ અમારે સાથમાં આપ શેર કરશો તો એ પણ અમે ડિસ્પ્લે કરશું। સાથમાં જ એક મોટી પ્લાન્ટેશન ડ્રાઈવ પણ અમે એમાં પ્લાન કરી છે। ખાસ કરીને 17મી સપ્ટેમ્બર આપણે માનનીય વડાપ્રધાનશ્રીએ જે આહ્વાન કર્યું છે એક પેડ માં કે નામ, આ કેમ્પેનને આપણે રીઇન્ફોર્સ કરીએ છીએ। 17મી સપ્ટેમ્બરના દિવસે ફરીથી એક પેડ માં કે નામ, જે લોકોએ નથી આમાં અત્યાર સુધી ભાગીદાર બન્યા હોય એ કરે, જે લોકોએ કરી દીધા હોય એ ફરીથી એક પેડ માં કા નામ નિમિત્તે એક ઝાડ વાવે, પ્લાન્ટેશન કરે। સાથે સાથે એમાં અમે ખૂબ સારી જે છે એક્ટિવિટીઝ પ્લાન કરી છે વહીવટીતંત્ર તરફથી। એમાં કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ રહેશે, શેરી નાટકો રહેશે। એમાં આપ બધા મોટી સંખ્યામાં જોડાઓ એવી આપથી અપીલ કરું છું। અને આપણે ઘરની આજુબાજુ આપણે સ્વચ્છતા રાખીએ। સ્વચ્છતાને આપણે સંસ્કારમાં તો છે જ, એમને સ્વભાવ પણ બનાવીએ। અને છેલ્લા હું આપ બધાથી અપીલ કરું છું કે જે સફાઈ મિત્રો છે આપણા, જે લોકો આપને માટે જે છે ગંદા હોય છે, જે સફાઈ રાખે છે, જેના લીધે આપણે આજે સાફ સ્વચ્છ વાતાવરણમાં રહીએ છીએ, એમને માટે અમે ખાસ આરોગ્ય કેમ્પ અને એમને યોજનાકીય માહિતી સાથે સાથે એમને યોજનાઓ સાથે કઈ રીતે જોડીએ એના માટે કેમ્પ રાખેલું છે। તો તમારા જે નજીકના કેમ્પ હોય, નગરપાલિકામાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય, એમને આપના જાણીતા સફાઈ કર્મચારીને ત્યાં મોકલીને અને આ કેમ્પમાં લાભ લે એ પણ આપથી અપીલ છે। સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ, સ્વચ્છ અરવલ્લી, ગ્રીન અરવલ્લી। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।